નમસ્કાર, પ્રણામ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આપણી આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. હું વૃદ્ધાશ્રમમાં નોકરી કરતો હતો. પણ તે દિવસે જે દ્રશ્ય જોયું તેણે મારો આત્મા હચમચાવી નાખ્યો. એક વૃદ્ધ માં જેમની આંખોમાં ફક્ત વિનંતીઓ હતી. પોતાની દીકરીના પગમાં પડીને કહી રહી હતી, દીકરી, હું સૂકો રોટલો ખાઈને પણ જીવી લઈશ, બસ મને તારી સાથે રાખી લે. પણ બેરહેમ સંતાને તેને ધક્કો મારીને છોડી દીધી. આખી રાત તે માં ડુસકા ભરતી રહી અને મારાથી આ બધું સહન ન થયું. બીજા દિવસે હું તેની દીકરીના ઘરે પહોંચ્યો, જેથી તેને સમજાવી શકું. પણ જેવો દરવાજો ખખડાવ્યો તે આપોઆપ ધીમે ધીમે ખુલી ગયો. અંદરથી હસી મજાકની અવાજો આવી રહી હતી. મેં અંદર પગ મૂક્યો અને જે દ્રશ્ય જોયું તેણે મારો આત્મા કંપાવી દીધો. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું ઉલટા પગે બહાર નીકળી આવ્યો. આંખોમાં આંસુ અને દિલમાં એક એવો ભય હતો જેનું વર્ણન કરવું શક્ય ન હતું. હું એક અનાથ છું, પણ અનાથનો ડાઘ મને ફક્ત બાળપણમાં જ નહીં પણ જુવાનીમાં પણ લાગ્યો. મારા પિતાજી જીવતા હતા, પણ તેમણે મને ક્યારેય પોતાનો ન સમજ્યો. મારી માને તલાક આપીને તેમણે બીજી શાદી કરી લીધી અને ત્યાર પછી મારા જીવનમાં ફક્ત નિરાશા જ રહી ગઈ. જ્યારે હું બહુ નાનો હતો ત્યારે મને મારી માની આછી પાતળી યાદો આવતી હતી. તે બહુ નરમ દિલના હતા. મારા માટે પોતાની હથેળીઓ ઉપર રોટલીના નરમ ટુકડા રાખીને મને ખવડાવતા, મને રાત્રે વાર્તાઓ સંભળાવતા અને જ્યારે હું રડતો ત્યારે મને છાતીએ સરસો ચાંપીને ચૂપ કરાવતા. પણ મારી આ ખુશીઓ વધુ સમય ટકી ન શકી. મારી દાદી, જે ઘરમાં સૌથી મોટા હતા, મારી માને પસંદ નહોતા કરતા. તે ઈચ્છતા હતા કે મારા પિતાજી કોઈ બીજા સાથે શાદી કરે અને આ જ જિદમાં તેમણે મારા પિતાજી પાસે મારી માને તલાક અપાવી દીધા. માના ગયા પછી મારી દુનિયા જ બદલાઈ ગઈ. મારી સાવકીમાં બહુ કડક સ્વભાવની સ્ત્રી હતી. તેણે મને ક્યારેય દિલથી સ્વીકાર્યો નહીં. મારા પિતાજી પણ મારાથી જાણે અળઘા થઈ ગયા. તે આખો દિવસ કામે રહેતા અને જ્યારે ઘરે આવતા ત્યારે બસ સાવકીમાંની વાતો સાંભળતા અને તેના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી લેતા. મારી સાવકીમાએ મને ક્યારે પોતાનો દીકરો ન સમજ્યો. તે મને જમવાના સમયે ભૂખ્યો રાખતી. મારા કપડાં હંમેશા ફાટેલા જૂના રહેતા. જો હું કોઈ વસ્તુની ફરમાઈશ કરતો તો મને બદતમીઝ અને નાશુકરો કહીને મારવામાં આવતો. હું દિવસભર દર ભટકતો અને વિચારતો કે મારા પિતાજીને મારી તકલીફ કેમ દેખાતી નથી. શું તેમને નથી દેખાતું કે તેમના પોતાના જ ઘરમાં તેમનો દીકરો એક નોકર કરતાં પણ બદતર જિંદગી જીવી રહ્યો છે? જ્યાં સુધી મારી દાદી જીવતા હતા ત્યાં સુધી તે મારી સાવકીમા સાથે ઝઘડીને મને કંઈક ખાવાનું આપી દેતા. પણ તેમના અવસાન પછી હું બિલકુલ લાવારિસ થઈ ગયો. મારી સાવકીમા માટે તો આ જાણે કોઈ ઉજવણીનો પ્રસંગ હતો. હવે તેને રોકનાર કોઈ ન હતું અને તેણે મારા પર ખુલ્લેઆમ જુલ્મ ગુજારવાનું શરૂ કરી દીધું. હું અવારનવાર ઘરના કોઈ ખૂણામાં સંતાઈને બેસી જતો. જ્યારે ભૂખ લાગતી અને હું રોટલી માંગતો ત્યારે બદલામાં ફક્ત ધૂતકાર જ મળતો. જ્યારે હું બહાર બીજા બાળકોને જોતો જે પોતાની માઓ સાથે ખુશ રહેતા, રમતા, સારા કપડાં પહેરતા, ત્યારે હું વિચારતો, મારી જિંદગી આવી કેમ નથી? એક દિવસ જ્યારે હું બહુ બીમાર પડ્યો ત્યારે મારી સાવકી માએ મારા પિતાજીને કહ્યું, આ તો હંમેશા બીમાર જ રહે છે, ન કોઈ કામ કરે છે, ન કોઈ કામનો છે. આના કરતાં સારું છે કે આને ક્યાંક બીજે મોકલી દો અથવા કોઈ અનાથાશ્રમમાં મૂકી દો. આ સાંભળીને મારા પિતાજીએ ફક્ત માથું હલાવ્યું, પણ કંઈ કહ્યું નહીં. આ એ જ ક્ષણ હતી જ્યારે હું સમજી ગયો કે આ દુનિયામાં મારું કોઈ નથી. હું કોઈના માટે જરૂરી નથી. મારા જીવનનો સૌથી ભયાનક દિવસ તે હતો જ્યારે મારી સાવકી માએ મારા પર એક એવો આરોપ લગાવ્યો જેણે મારા માટે ઘરના દરવાજા હંમેશ માટે બંધ કરી દીધા. તે અવારનવાર મારા પર ગુસ્સો કરતી હતી, પણ આ વખતે તેણે મારા પર એક ઘૃણાસ્પદ આરોપ લગાવી દીધો કે મેં મારી સાવકી બહેન પર ખરાબ નજર નાખી છે. આ સાંભળીને મારા પિતાજી આગ બબૂલા થઈ ગયા. કંઈ પણ વિચાર્યા વગર તેમણે મને ખરાબ રીતે માર્યો. હું ઊંચીસો પાડીને કહેતો રહ્યો, બાપુજી, મેં કંઈ નથી કર્યું, આ બધું જૂઠ છે. પણ તેમણે મારી એક ન સાંભળી. મારી સાવકી માએ રડવાનું નાટક કર્યું અને મારા પિતાજીએ ગુસ્સામાં આવીને મને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યો. હું કેટલાય દિવસો ભૂખ્યો તરસ્યો ગલીઓમાં રખડતો રહ્યો. મેં વિચાર્યું કે કદાચ મારા પિતાજી મને શોધવા આવશે,
કદાચ તેમને પોતાની ભૂલનો અહેસાસ થશે, પણ એવું કંઈ ન થયું. હું લોકોની દુકાનો બહાર બેસી રહેતો, ક્યારેક કોઈ હોટલની બહાર પડેલી પ્લેટોમાં વધેલું ખાવાનું શોધતો, તો ક્યારેક કોઈ ઝાડ નીચે સૂઈ જતો. મેં જિંદગીના સૌથી મુશ્કેલ દિવસો જોયા. એક દિવસ ભૂખથી લાચાર થઈને હું એક મંદિર પર ગયો. ત્યાં લોકો ભાત વહેંચી રહ્યા હતા. મેં પણ લાઇનમાં ઊભા રહીને ભાત લીધા અને એક બાજુ બેસીને ખાવા લાગ્યો. ત્યારે એક સ્ત્રીએ મને જોયું. તે એક વિધવા હતી અને તેના ચહેરા પર નરમાશ હતી. તેણે મને પૂછ્યું, દીકરા, તું ક્યાં રહે છે? મેં નજરો ઝુકાવીને કહ્યું, ક્યાંય નહીં, મારું કોઈ નથી. તે થોડી ક્ષણો સુધી મને જોતી રહી. પછી બોલી, ચાલ મારી સાથે. આ સ્ત્રી મારા જીવનની સૌથી મોટી રહેમત સાબિત થઈ. તેણે મને પોતાનો દીકરો બનાવી લીધો. તેણે મારા માટે કપડાં ખરીદ્યા, સારું ખાવાનું ખવડાવ્યું અને મારી સંભાળ રાખી. હું મમતા માટે તરસતો હતો અને તેના પ્રેમે મને ફરી એકવાર જિંદગી જીવવાની આશા આપી. તેણે મને એક પ્રાઇવેટ સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા અપાવી અને પૂરી કોશિશ કરી કે હું મારા પગ પર ઊભો થઈ જાઉં. હું તેના પ્રેમનું ઋણ ક્યારે ચૂકવી શકું તેમ ન હતો. પણ મારી ખુશી વધુ સમય ટકી ન શકી. જ્યારે મારી માનેલી માનો છેલ્લો સમય આવ્યો ત્યારે હું તેની સાથે હતો, પણ કંઈ કરી શક્યો નહીં. તે એક નેક દિલ સ્ત્રી હતી, જેણે મારી જિંદગી બદલવાની કોશિશ કરી હતી. જ્યારે મને મારા સગા ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, ત્યારે આ જ સ્ત્રી હતી જેણે મને સહારો આપ્યો, પોતાની સાથે રાખ્યો, મને ઇજ્જત આપી અને મારી વેરવિખેર જિંદગીને સવારવાની કોશિશ કરી. આ સ્ત્રી પોતે પણ એક દુઃખભરેલી કહાણીનો હિસ્સો હતી. તેનો પતિ એક રિટાયર્ડ જજ હતો, જેણે પોતાના જીવતા જ પોતાની બીજી પત્નીના નામે બધી મિલકત કરી દીધી હતી, જેથી તેના મોટા દીકરાને કંઈ ન મળે. પણ તે દીકરાએ આ અન્યાય સહન ન કર્યો. તે પોતાની સગી માને નફરત કરવા લાગ્યો અને તેને રસ્તામાંથી હટાવવાના મનસૂબા ઘડવા લાગ્યો. મેં મારી આંખોથી જોયું કે તે કેવી રીતે પોતાની મા પર આરોપ લગાવતો હતો. તે તેને બદચલન કહી રહી હતો અને મોહલ્લાવાળાઓ સાથે આવીને તેને ધુતકારતો. અમે બંને લાચાર હતા. ઊંચીસો પાડી પાડીને લોકોને સમજાવવાની કોશિશ કરતો કે આ સ્ત્રી મારી મા જેવી છે, તેણે મને પાળ્યો છે, તેણે ક્યારેય કોઈ ખરાબ કામ નથી કર્યું, પણ કોઈ સાંભળતું ન હતું. બધાએ આંખો બંધ કરી લીધી હતી. કદાચ એટલે કે તેઓ જાણતા હતા કે સાચું કહેવાનો અંજામ ભયાનક હોઈ શકે છે. આખરે તે દિવસ આવી જ ગયો જ્યારે તેના દીકરાએ તેને જબરદસ્તી ઘરમાંથી બહાર કાઢી મૂકી. મેં તેને સહારો આપ્યો, પણ તેનું દિલ પહેલેથી જ તૂટી ચૂક્યું હતું. તે સ્ત્રી, જે હંમેશા હિંમત અને સબ્રની મિસાલ હતી, હવે બિલકુલ ખામોશ થઈ ચૂકી હતી. તેની આંખોમાં એક અજીબ સુનકાર હતો. તે વારંવાર આકાશ તરફ જોતી, જાણે ખુદાને કોઈ સવાલ પૂછી રહી હોય. પછી એક દિવસ મારી આંખો સામે તેના શ્વાસ રૂંધાવા લાગ્યા. મેં તેને સંભાળવાની પૂરી કોશિશ કરી, પણ તે ધીમે ધીમે જિંદગીની સરહદ પાર કરી રહી હતી. તેના હોઠ હળવેથી હલ્યા, જાણે કંઈ કહેવા માંગતી હોય, પણ અવાજ ન નીકળી શક્યો. તેની આંખોમાંથી એક છેલ્લો આંસુ ટપક્યું અને પછી તે હંમેશ માટે ખામોશ થઈ ગઈ. મારી દુનિયા ઉજળી ગઈ હતી. હું તેના નિર્જીવ શરીરને જોઈ રહ્યો હતો, પણ મારી પાસે એટલા પૈસા પણ નહોતા કે હું તેનો અંતિમ સંસ્કાર કરી શકું. મેં મોહલ્લાવાળાઓ પાસે મદદ માંગી, પણ એ જ લોકો જે કાલ સુધી તેના પર આંગળીઓ ઉઠાવી રહ્યા હતા, આજે તેને બાળવા માટે તૈયાર ન હતા. હું ગલીઓમાં ભટકતો રહ્યો, લોકોના દરવાજા ખખડાવતો રહ્યો, પણ કોઈ મારી ફરિયાદ સાંભળનારું ન હતું. આખરે કોઈએ વૃદ્ધાશ્રમને ખબર આપી. તે લોકો આવ્યા અને તેની લાશ ઉઠાવી. મેં મારી મા જેવી વ્યક્તિને પોતાના હાથે શમશાનમાં અગ્નિદાહ આપતા પોતાની જાતને વચન આપ્યું કે હું અનાથ અને બેસહારા લોકો માટે કંઈક કરીશ. દીકરી, હું તારી પાસે કંઈ નથી માંગતી. બસ મને તારા ઘરના કોઈ ખૂણામાં રહેવા દે. હું સૂકો રોટલો ખાઈને પણ ગુજારો કરી લઈશ, પણ મને અહીં ન છોડ. પણ માલતી પર કોઈ અસર ન થઈ. તેણે બેરહેમીથી પોતાની માને પોતાનાથી અલગ કરી અને એમ ચાલી ગઈ જાણે તે તેની મા નહીં, કોઈ અજાણી વ્યક્તિ હોય. મેં લાચારીથી તે દ્રશ્ય જોયું, પણ કંઈ કરી શક્યું નહીં. જ્યારે તેઓ ચાલ્યા ગયા ત્યારે તે વૃદ્ધ માં જમીન પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેનું રુદન આશ્રમમાં કામ કરનારા દરેક વ્યક્તિના દિલને ચીરી રહ્યું હતું. પણ અમે બધા જાણતા હતા કે આ કોઈ નવો બનાવ ન હતો. તેના આંસુઓની ચીસો સાંભળીને મારા જીવનની મુશ્કેલ યાદો મને સતાવવા લાગી. મારી પોતાની મા પણ આ જ રીતે લાચાર હતી, જ્યારે મારા મામાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.
મારી સવકી માના જુલમ, મારા પિતાજીની બેરુખી અને મારી માનેલી માની બેઇજ્જતી બધું જ એક ફિલ્મની જેમ મારી આંખો સામે ઘૂમવા લાગ્યું. મેં ઘણીવાર તે વૃદ્ધ માને જમવા માટે કહ્યું, પણ તેણે એક કોળિયો પણ ન ખાધો. મેં વિચાર્યું કદાચ તેની ભૂખ રોટલીની નહીં પણ પોતાની દીકરીના પ્રેમની છે. તે આખી રાત રડતી રહી અને હું તેની પાસે બેસી રહ્યો. સવાર થતાં જ મેં નિર્ણય કર્યો કે હું તેની દીકરીના ઘરે જઈને તેની સાથે વાત કરીશ. બીજી સવારે હું સીધો માલતીના ઘરે પહોંચ્યો. મારું દિલ બેચેનીથી ધડકી રહ્યું હતું. એક આશા હતી કે કદાચ તે પોતાની માની યાદમાં પછતાઈ રહી હોય. કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હોય. મેં દરવાજા પર ટકોરા માર્યા, પણ નવાઈની વાત એ હતી કે દરવાજો આપોઆપ ધીમે ધીમે ખુલી ગયો. અંદરથી હસી મજાકની અવાજો આવી રહી હતી. મેં અંદર પગ મૂક્યો તો જોયું કે ત્યાં શાનદાર પાર્ટી ચાલી રહી હતી. માલતી અને તેનો પતિ શ્રેષ્ઠ પોશાકમાં સજા હતા. તેમના ચહેરા ખુશીથી ચમકી રહ્યા હતા. ચારે તરફ મહેમાનો હસી મજાકમાં મશગુલ હતા. ટેબલો પર જાત જાતની સ્વાદિષ્ટ વાનગીઓ સજેલી અને દરેક તરફ ખુશાલીનો માહોલ હતો. આ બધું જોઈને મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં જ જકડી લીધું હોય. મારી નજર બેજેનીથી આમતેમ ભટકવા લાગી. એટલામાં એક વૃદ્ધ નોકર પાસેથી પસાર થયો. મેં તેને રોકીને પૂછ્યું, આ કઈ ખુશીની પાર્ટી છે? અને શું માલતીની માં ખરેખર માનસિક રીતે બીમાર છે? મારા સવાલ પર તે ઉદાસીથી હસ્યો અને બોલ્યો, ના સાહેબ, માજી બિલકુલ ઠીક છે, પણ તેમના બાળકોએ તેમને ભૂખ્યા રાખીને, દવાઓ ન આપીને અને વારંવાર અપમાનિત કરીને જે હાલત સુધી પહોંચાડી દીધા છે, લોકો તેમને પાગલ સમજવા લાગ્યા છે. તે ઘણીવાર છુપાઈને અમારી પાસે રોટલી માંગતા હતા, પણ દીકરી અને દીકરાઓના ડરથી વધુ ખાઈ શકતા ન હતા. આ બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ખામોશીથી પાછો ફર્યો, પણ દિલમાં નિર્ણય કરી ચૂક્યો હતો કે તે વૃદ્ધ માને એકલા નહીં રહે. જ્યારે હું માલતીના ઘરેથી પાછો ફર્યો ત્યારે મારું દિલ ભારે હતું. હું આશ્રમમાં જઈને વૃદ્ધ માને મળ્યો. તે ખામોશીથી એક ખૂણામાં બેઠા હતા, જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય. હું તેમની પાસે ગયો અને કહ્યું, માં, તમારી દીકરી તમને લેવા નહીં આવે, પણ જો તમે ઈચ્છો તો હું તમને અપનાવી શકું છું. તે ચોંકીને મારી તરફ જોવા લાગ્યા, જાણે મેં કોઈ અજીબ વાત કહી દીધી હોય. મેં તેમના કમજોર હાથ પકડી લીધા અને કહ્યું, શું હું તમને માં કહી શકું છું? આ સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા હાથે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, મેં તો મારી પૂરી જિંદગી મારા સંતાનો માટે વિતાવી દીધી, પણ એ જ મને છોડી ગયા. જો તું મને માં કહીશ તો કદાચ મારું દિલ માની જાય કે હું એકલી નથી. તે દિવસ પછી મેં તેમને મારી સાથે ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો. મેં તેમના ઇલાજ માટે એક સારા ડૉક્ટરનો સંપર્ક કર્યો. તેમને દવાઓ અપાવી અને તેમની તબિયતનું ખાસ ધ્યાન રાખ્યું. સૌથી વધુ મેં તેમને એ ઇજ્જત આપી જેનાથી તેમના પોતાના સંતાનોએ તેમને વંચિત કરી દીધા હતા. ધીમે ધીમે તેમની હાલત સુધરવા લાગી. તેમના ચહેરા પર નવી જિંદગીની ચમક દેખાવા લાગી. મારી જિંદગીને પૂરી કરવા માટે મેં એક બીજું પગલું ભર્યું. મેં શાંતાજી પાસે તેમની દીકરીનો હાથ માંગ્યો, જે લગ્ન પછી ફરીથી જિંદગીની ખુશીઓથી વંચિત થઈ ગઈ હતી. મને ખબર હતી કે તે એક નેકદિલ સ્ત્રી છે અને મારા મિશનમાં મારો સાથ આપશે. લગ્ન પછી મારી પત્ની પણ મારા આ ઉદ્દેશ્યમાં જોડાઈ ગઈ. અમે નિર્ણય કર્યો કે અમે ફક્ત અમારી નાની બુનિયા નહીં વસાવીએ, પણ તે બેસહારા વડીલોને પણ સહારો આપીશું, જેમને તેમના પોતાના સંતાનોએ તરછોડી દીધા હતા. મારા ઘરના દરવાજા તે વડીલો માટે હંમેશા ખુલ્લા હતા, જે બીજે ક્યાંય આશરો ન મેળવી શકતા હતા. અમારી જિંદગીનો ફક્ત એક જ મકસદ હતો, તેમને તે ઇજ્જત અને પ્રેમ આપવો જેના તેઓ હકદાર હતા. સમય જતાં અમારું ઘર એક આશ્રય ઘર બની રહ્યું હતું. મેં અને મારી પત્નીએ એવો નિયમ બનાવી લીધો હતો કે દર અઠવાડિયે આશ્રમમાંથી કેટલાક બેસહારા વડીલોને અમારા ઘરે લઈ આવીશું. તેમને સારું જમાડીશું, તેમની સાથે વાતો કરીશું અને તેમને તે સન્માન અને સ્નેહ આપવાની કોશિશ કરીશું જે તેમના ભાગ્યમાં હું ન જોઈતું હતું. અમારા ઘરમાં તેમની હસી ગૂંજવા લાગી. તેમની દુઆઓ અને જૂની યાદોના કિસ્સા અમારા દિલને સુકૂન આપવા લાગ્યા.
કદાચ તેમની જ કૃપાથી અમારા ઘરમાં સુકૂન અને બરકત હતી. એક દિવસ આશ્રમમાં એક બીજા વૃદ્ધ વ્યક્તિને લાવવામાં આવ્યા. તેમની હાલત બહુ ખરાબ હતી. મહેલા કપડાં, વધેલી દાઢી, ચહેરા પર ઘાના નિશાન અને આંખોમાં એક અજીબ લાચારી. તે ન તો કંઈ બોલી રહ્યા હતા, ન કોઈની સાથે નજર મેળવી રહ્યા હતા. મેં આગળ વધીને તેમનું નામ પૂછ્યું, પણ તેમણે માથું ઝુકાવી દીધું. મેં ત્યાં હાજર કર્મચારીઓને પૂછ્યું, આમને અહીં કોણ છોડી ગયું? એક કાર્યકર્તાએ જણાવ્યું, તેમનો દીકરો લાવ્યો હતો. કહેતો હતો કે પિતાજીનું માનસિક સંતુલન ઠીક નથી, ઘરમાં બધા સાથે ઝઘડે છે, કોઈ દિવસ કોઈ નુકસાન ન કરી દે, એટલે તેમને અહીં છોડવા આવ્યો છું. આ સાંભળીને મારું દિલ ફરીથી ગવાઈ ગયું. એ જ જૂની કહાણી, એ જ બેરહેમી, એ જ દુનિયાદારી. હું તે વૃદ્ધ વ્યક્તિની નજીક બેસી ગયો અને નરમાશથી કહ્યું, બાબાજી, શું તમે મારી સાથે વાત કરવા ઈચ્છો છો? તે ખામોશ રહ્યા, પણ જ્યારે મેં તેમના ગભા પર હાથ મૂક્યો ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે ડુસકા સાથે રડવા લાગ્યા અને બોલ્યા, દીકરા, મેં મારી જિંદગીની બધી કહાણી મારા દીકરા પર લૂંટાવી દીધી. મારી જવાની, મારી તાકાત, બધું જ તેના માટે નેસાવર કરી દીધું. અને આજે એ જ દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ડ્રુસકે ડ્રુસકે રડવા લાગ્યા. મેં તેમનો હાથ પકડ્યો અને મનોમન નિર્ણય કર્યો કે હું તેમને બેસહારા નહીં રહેવા દઉં. તેમનું નામ બંશીલાલ હતું. થોડા દિવસોમાં તે મારી સાથે થોડા હળીમળી ગયા. મેં તેમને આશ્રમના બાકીના વડીલો સાથે બેસાડવાનું શરૂ કર્યું, તેમની સાથે વાતો કરી અને તેમની ખામોશી તોડવાની કોશિશ કરી. એક દિવસ જ્યારે હું તેમની પાસે બેઠો હતો ત્યારે તે પોતે જ બોલવા લાગ્યા. તેમણે કહ્યું, મેં મારી આખી જિંદગી મહેનતમાં વિતાવી દીધી. મારી જવાની મારા સંતાન પર નિછાવર કરી દીધી. મારા દીકરાને શ્રેષ્ઠ શિક્ષણ અપાવ્યું, સારા કપડાં પહેરાવ્યા, તેની દરેક ઈચ્છા પૂરી કરી. જ્યારે તે મોટો થયો ત્યારે મેં વિચાર્યું કે મારી કમાણી કોઈ સારા કામમાં લાગવી જોઈએ. મેં મારી મિલકત જરૂરિયાતમંદ બાળકોના નામે કરી દીધી. તે થોડું રોકાયા અને મારી તરફ એવી રીતે જોવા લાગ્યા જાણે કંઈક બીજું કહેવા માંગતા હોય, પણ શબ્દો સાથ નહોતા આપી રહ્યા. હું ચૂપચાપ સાંભળતો રહ્યો. જ્યારે મારા દીકરાને આ વાતની ખબર પડી ત્યારે તે ગુસ્સામાં આવીને મને કહેવા લાગ્યો કે મેં તેના અધિકાર પર ડાકુ નાખ્યું છે. મેં તેને સમજાવવાની કોશિશ કરી, દીકરા, તારી પોતાની કમાણી છે, તું જુવાન છે, મહેનત કરી શકે છે, પણ આ બાળકો બેસહારા છે, તેમનો સહારો કોણ બનશે? પણ તે આગ બબૂલા થઈ ગયો અને થોડા જ દિવસો પછી મને પાગલ ઠેરવીને અહીં છોડી ગયો, જેથી હું મારો નિર્ણય બદલી શકું. આ સાંભળીને મારા દિલને ઊંડો આઘાત લાગ્યો. એક પિતા જેણે પોતાની પૂરી જિંદગી પોતાના દીકરા પર લૂંટાવી દીધી, જ્યારે તેણે જ પોતાની સંપત્તિ કોઈ નેક કામ માટે આપી દીધી તો દીકરો તેનો દુશ્મન બની બેઠો. મેં બંસીલાલ સાહેબને હિંમત આપવાની કોશિશ કરી, તેમને દિલાસો આપ્યો કે તે એકલા નથી. પણ હું જાણતો હતો કે જે સંતાન માટે તેમણે આ બધું કર્યું તેની જ બેરુખીનો દર્દ તેમને અંદરથી ખાઈ રહ્યો હતો. કેટલાક મહિના આ રીતે વીતી ગયા. હું અવારનવાર તેમની પાસે બેસતો, તેમની સાથે વાતો કરતો, તેમની ખબર અંતર પૂછતો. તે મને દીકરાની જેમ માનવા લાગ્યા હતા અને હું પણ તેમની ઇજ્જત મારા પિતાની જેમ કરવા લાગ્યો હતો. પણ સમયની ચાલતી ગતિને કોણ રોકી શકે છે? એક દિવસ જ્યારે હું તેમના રૂમમાં ગયો ત્યારે તે ખામોશીથી સૂતા હતા. મેં તેમને અવાજ આપ્યો, પણ તે ટસથી મસ ન થયા. જ્યારે મેં તેમનો હાથ સ્પર્શ કર્યો ત્યારે અહેસાસ થયો કે તે આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા. મારી આંખોમાં આંસુ આવી ગયા. એક વધુ પિતા લાચાર થઈને પોતાના સંતાનની બેવફાઈનો બોજ લઈને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. મેં તેમના માટે તે બધી વ્યવસ્થા કરી જે એક દીકરાએ કરવી જોઈએ અને તેમને ઇજ્જત અને આદર સાથે દફનાવ્યા. પણ તેમની કહાણી મારા દિલ પર એક વધુ ઊંડું ઘા છોડી ગઈ. તે વૃદ્ધાશ્રમમાં ઘણી ભીડ હતી. કેટલાક નવા વડીલો ત્યાં દાખલ કરવામાં આવી રહ્યા હતા તો કેટલાક માટે તેમના સ્વજનો દ્વારા ઉપચારિકતાઓ પૂરી કરવામાં આવી રહી હતી. હું મારી રોજિંદી જવાબદારીઓમાં વ્યસ્ત હતો ત્યારે જ એક નવયુવાન પોતાની વૃદ્ધ માને સહારો આપીને અંદર લાવ્યો. તે સ્ત્રી કમજોરીને કારણે માંડ ચાલી શકતી હતી. તેના ચહેરા પર ઊંડી ઉદાસી અને આંખોમાં અજીબ લાચારી હતી, જાણે તેને અહેસાસ હોય કે તેને અહીં છોડી દેવામાં આવી રહી છે. ઇન્ચાર્જ સાહેબ, આ મારી માં છે, તે નવયુવાને કહ્યું. હવે તે એકલા રહેવાને કાબિલ નથી, વારંવાર બળી જાય છે અને આડું અવળું બોલવા લાગી છે. અમે તેમનું ધ્યાન રાખી શકતા નથી એટલે તેમને તમારા હવાલે કરી રહ્યા છીએ. જેવું મેં તે નવયુવાનના ચહેરા તરફ જોયું, મારા પગ ત્યાં સ્તંભી ગયા. મારા શ્વાસ રોકાવા લાગ્યા.
હું આશ્ચર્યથી તેની તરફ જોતો રહ્યો. આ મારો સાવકો ભાઈ હતો. એ જ ભાઈ જેના માટે મેં મારા પિતાનો માર ખાધો હતો, જેના માટે મેં દરેક તકલીફ સહન કરી હતી. આજે એ જ ભાઈ પોતાની સગ્ગી માને અહીં છોડવા આવ્યો હતો. મારી નજર તે વૃદ્ધ સ્ત્રી તરફ ગઈ. આ એ જ સ્ત્રી હતી જેણે મારી માની જગ્યા લીધી હતી. મારી સાવકીમાં જેણે મારા પર જુલમ કર્યા હતા, પણ તેમ છતાં મેં તેને માનો દરજ્જો આપ્યો હતો. આજે એ જ સ્ત્રી લાચાર ઊભી હતી અને જેના માટે તેણે મનેને તરછોડી દીધો હતો, એ જ દીકરો તેને અહીં છોડવા આવ્યો હતો. મારું દિલ લોહીના આંસુ રડી રહ્યું હતું. મેં જિંદગીમાં ઘણા બેરહેમ સંતાનો જોયા હતા, પણ આજે મારા પોતાના જીવનનું સૌથી દર્દનાક દૃશ્ય જોઈ રહ્યો હતો. મેં મારા સાવકા ભાઈનો હાથ પકડીને સખ્તાઈથી રોક્યો. તને શરમ નથી આવતી? આ એ જ માં છે જેણે તને પાળી પોસીને મોટો કર્યો અને આજે તું તેને આ હાલતમાં છોડીને જઈ રહ્યો છે? મારો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો, પણ તે બેરૂખીથી મારો હાથ ઝટકીને પાછળ હટી ગયો. જો વિનયભાઈ, તેણે કટાક્ષભર્યા સ્મિત સાથે કહ્યું, હું અહીં કોઈ દલીલ કરવા નથી આવ્યો. અમે પહેલાં જ તેમની ઘણી સેવા કરી ચૂક્યા છીએ, પણ હવે તેમનું મગજ ઠીક નથી રહ્યું. મેં મારો નિર્ણય કરી લીધો છે અને તું મને રોકી નહીં શકે. મેં લાચારીથી મારી સાવકી માં તરફ જોયું. તે ખામોશ ઊભા હતા, જાણે કંઈ સાંભળી જ ન રહ્યા હોય. મેં ધીમેથી કહ્યું, માં, હું તમને મારી સાથે લઈ જાઉં છું. હું તમને આ રીતે એકલા નહીં છોડી શકું. તે ચોંકીને મારી તરફ જોવા લાગ્યા, જાણે કોઈ અજાણી વ્યક્તિ સામે હોય. પછી ડરતા ડરતા બોલ્યા, તું કોણ છે? આ સાંભળીને મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં ભીંસી લીધું હોય. માં, હું વિનય છું, તમારો મોટો દીકરો, મેં ભીની આંખે કહ્યું. પણ તે પાછળ હટી ગયા. ના, મારો દીકરો તો મરી ગયો છે. તે તો ઘણા વર્ષો પહેલાં મરી ગયો હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું સમજી ગયો કે ઉંમર વધવાની સાથે તે બધું ભૂલી ગયા હતા, અથવા કદાચ પોતાની કરેલી ભૂલોનો અહેસાસ હતો અને તે હકીકતનો સામનો કરવાથી ડરી રહ્યા હતા. મારો ભાઈ એક નજર અમારા બંને પર નાખીને બોલ્યો, હવે આ તારી જવાબદારી છે, અને ત્યાંથી ચાલ્યો ગયો. મેં મારી સાવકીમાનો હાથ પકડ્યો. ચાલો માં, હું તમને એકલા નહીં છોડું. એક ક્ષણ માટે તે મારી તરફ જોતા રહ્યા, પછી થાકેલા પગલે મારી સાથે ચાલવા લાગ્યા. હું મારી માને લઈને ઘરે આવ્યો. પત્નીએ દરવાજો ખોલ્યો તો મેં કહ્યું, આ મારી માં છે, હવે તે આપણી સાથે રહેશે. મારી પત્નીએ હસીને માના પગ સ્પર્શ કર્યા. માં, તમે અમારી તરફથી નિશ્ચિંત થઈ જાઓ, અમે તમારું પૂરું ધ્યાન રાખીશું. માં ખામોશીથી અંદર ચાલ્યા ગયા. તે કંઈ બોલી રહ્યા ન હતા. મોટાભાગનો સમય એક જ જગ્યાએ બેસી રહેતા, ક્યારેક જમવાની ના પાડી દેતા, ક્યારેક કોઈ વસ્તુની ઈચ્છા વ્યક્ત જ ન કરતા. હું જ્યારે પણ તેમની સાથે વાત કરતો, તે મને ખાલી નજરોથી જોતા જાણે હું કોઈ અજાણી વ્યક્તિ હું. આખરે તે મને કેમ નહોતા ઓળખી રહ્યા. એક રાત્રે મેં મારી પત્નીને કહ્યું તો તેણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, કેટલાક ઘા મોડા રૂંજાય છે. તમે તેમને ઘણા વર્ષોથી નથી જોયા. તેમનું દિલ કઠણ થઈ ગયું, પણ પ્રેમથી દરેક કઠણ દિલ પીગળી શકે છે. આ વાત મારા દિલને સ્પર્શી ગઈ. મેં મા સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું. હું તેમને મારા હાથે જમાડવાની કોશિશ કરતો, તેમને ફરવા માટે બહાર લઈ જતો, જૂની વાતો કરવાની કોશિશ કરતો. મેં ઘરના એક ખૂણામાં એક નાનું મંદિરનું સ્થાન બનાવી દીધું, જ્યાં હું અને મારી પત્ની તેમને બેસાડીને રામાયણ સંભળાવતા, તેમને શાંતિથી આપવાની કોશિશ કરતા. એક દિવસ હું તેમની પાસે બેઠો હતો. તેમનો હાથ મારા હાથમાં હતો. અચાનક તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે મને ધ્યાનથી જોવા લાગ્યા અને ધીમેથી બોલ્યા, તું વિનય છે? મારા શરીરમાં સનસટી દોડી ગઈ. મેં રડતા રડતા તેમના હાથ ચૂમી લીધા. હા માં, હું વિનય છું. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મેં તારી સાથે બહુ ખરાબ કર્યું. મેં તને છોડી દીધો અને આજે મારા પોતાના સંતાને મને છોડી દીધી. મેં તેમને ગળે લગાવી લીધા. માં, બધું ભૂલી જાઓ. મેં તમને માફ કરી દીધા. હવે તમે મારી પાસે છો, હંમેશા માટે. તે દિવસે મારી માએ પહેલીવાર શાંતિનો શ્વાસ લીધો. મેં અનુભવ્યું કે વર્ષોની તકલીફ પછી હવે તે ખરેખર એક માની જેમ મારી સાથે હતા. માએ પહેલીવાર મને ઓળખ્યો હતો અને તેમના આંસુ મારી આંખોમાં પણ તરરવા લાગ્યા હતા. વર્ષોની જુદાઈ, તકલીફ અને બેરૂખીનો બોજ એક જ ક્ષણમાં ખતમ થઈ ચૂક્યો હતો. તે પોતાના ધ્રુસતા હાથે મારા ચહેરાને સ્પર્શ કરી રહ્યા હતા. જાણે વિશ્વાસ કરવા માંગી રહ્યા હોય કે હું ખરેખર તેમની સામે છું. મેં તને બહુ તકલીફ આપી વિનય. હું તને માનો પ્રેમ ન આપી શકી. મેં તને પરાયો સમજ્યો અને પોતાના જ ઘરમાંથી કાઢી મૂક્યો. અને આજે મારા પોતાના સંતાને મારી સાથે એ જ કર્યું જે મેં તારી સાથે કર્યું હતું. તે રડતા રડતા કહી રહ્યા હતા. મેં તેમના હાથ પકડી લીધા. માં, બધું ભૂલી જાઓ. જે થયું તે થયું. હવે તમે મારી સાથે છો એ જ પૂરતું છે.
મારા શબ્દો સાંભળીને તેમની આંખોમાં એક નવી રોશની આવી ગઈ. તે એક ઠંડો શ્વાસ લઈને બોલ્યા, કાશ મેં તને ઓળખી લીધો હોત. કાશ મેં તારી સાથે તે બધું ન કર્યું હોત જે તારા પિતાના કહેવા પર કર્યું હતું. હવે મા સાથે મારો સંબંધ બદલાવા લાગ્યો હતો. તે પહેલાંની જેમ ખામોશ અને બેરૂખા નહોતા. હવે તે મારી સાથે વાતો કરતા, મારી રાહ જોતા, મારી સાથે બેસીને જમતા અને ક્યારેક ક્યારેક પોતાની પાછલી જિંદગીના કિસ્સા પણ સંભળાવતા. મારી પત્ની પણ માનું બહુ ધ્યાન રાખતી હતી. તે તેમના માટે નરમ ભોજન બનાવતી, નવા કપડાં લાવી આપતી અને તેમની સાથે મોડે સુધી બેસીને વાતો કરતી. આ બધું મારા દિલ પર અસર કરી રહ્યું હતું. જે માં ક્યારેય મને પોતાનો દીકરો માનવા તૈયાર ન હતી, હવે દરેક સમયે મારી સાથે રહેવા લાગી હતી. એક દિવસ બપોરના સમયે હું તેમની પાસે બેઠો હતો ત્યારે તે ધીમેથી બોલ્યા, વિનય, શું તું જાણે છે કે મેં તને તે દિવસે ઘરમાંથી કેમ કાઢી મૂક્યો હતો? હું ચોંકી ગયો. માએ ક્યારેય પોતે આ વાતનો ઉલ્લેખ ન હતો કર્યો. હું ખામોશ હતો. તેમણે પોતાની વાત ચાલુ રાખી. તારી દાદી હંમેશા મને નફરત કરતા હતા, કારણ કે હું તારી અસલી માની જગ્યાએ આવી હતી. તે દરેક સમયે તને મારાથી દૂર રાખતા હતા. અને તારા પિતાજી પણ તારા પર વધુ ધ્યાન નહોતા આપતા. હું પણ તને અપનાવી શકતી નહોતી, કારણ કે તારી દરેક વાત મને યાદ અપાવતી હતી કે હું તારી અસલી માં નથી. આ કહેતા તેમની આંખો ભરાઈ આવી. પણ જ્યારે તું મોટો થયો અને તારામાં હમદર્દી અને પ્રેમ જોયો, ત્યારે પણ હું તને અપનાવી ન શકી. મેં તને સજા આપી, તારા પર આરોપ લગાવ્યો, તને તારા જ પિતા પાસે મરાવ્યો અને ઘરમાંથી કાઢી મૂક્યો. મેં તેમના ધ્રુજતા હાથ મારા હાથમાં લઈ લીધા. માં, જે થવાનું હતું તે થઈ ગયું. તમે પોતાને દોષ ના આપો. તેમણે મારી તરફ જોયું અને પહેલીવાર તેમની આંખોમાં મમતાની ચમક હતી. બીજી તરફ મારો સાવકો ભાઈ પોતાની જીવનની પરીક્ષામાં ખરાબ રીતે નિષ્ફળ થઈ રહ્યો હતો. જ્યારથી તેણે પોતાની માને વૃદ્ધાશ્રમમાં છોડી હતી, ત્યારથી તેના જીવનમાં મુશ્કેલીઓ વધતી જઈ રહી હતી. ધંધામાં નુકસાન, સંબંધીઓ પાસેથી દેવું લેવું, એકલતા અને ત્યાં સુધી કે તેની પોતાની પત્ની અને બાળકો પણ તેનાથી દૂર થઈ ગયા હતા. એક દિવસે એક પરિચિતે મને જણાવ્યું કે તે દેવાના બોજ નીચે પબાઈ ગયો છે અને તેની પત્ની તેને છોડીને જતી રહી છે. હું ચૂપચાપ સાંભળતો રહ્યો, કારણ કે હું જાણતો હતો કે કુદરતના નિર્ણયો અટલ હોય છે. જે માણસ પોતાની મા સાથે બેવફાઈ કરી શકે છે, તે દુનિયામાં કોઈની સાથે પણ વફાદાર રહી શકતો નથી. તે જ રાત્રે જ્યારે હું મા પાસે બેઠો હતો ત્યારે તે ધીમેથી બોલ્યા, ક્યારેક ક્યારેક જે વાવવામાં આવે છે એ જ લણવું પણ પડે છે. તેમણે આગળ કહ્યું, મેં તને બેસહારા છોડી દીધો હતો અને આજે મારો પોતાનો દીકરો મને એકલો છોડી ગયો. મેં તેમના હાથ પકડીને કહ્યું, પણ માં, કુદરતે આપણને એક બીજો મોકો આપ્યો છે. હવે તમે એકલા નથી, હું છું ને. માં હવે પૂરી રીતે બદલાઈ ગયા હતા. તે અવારનવાર આશ્રમના બીજા વડીલો પાસે જતા, તેમની સાથે વાતો કરતા, તેમને દિલાસો આપતા અને તેમના દુઃખ વહેંચવાની કોશિશ કરતા. મેં અનુભવ્યું કે હવે તે પહેલાંની જેમ ઉદાસ ન હોતા રહેતા, પણ પોતાના વીતેલા સમયની ભરપારી કરવાનો તેમને એક અવસર મળી ગયો હતો. એક દિવસ જ્યારે હું આશ્રમમાં કામ કરી રહ્યો હતો, મારી પત્ની મારી પાસે આવી અને બોલી, માજીએ કહ્યું છે કે તે કેટલાક અનાથ બાળકો માટે કપડાં અને ખાવાની વ્યવસ્થા કરવા માંગે છે. તે ઈચ્છે છે કે તેમના હાથે કંઈક સારું કામ થાય. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. આ એ જ માં હતા જે એક સમયે ફક્ત પોતાની તકલીફો વિશે વિચારતા હતા, પણ આજે તે બીજાઓની ભલાઈ વિશે વિચારી રહ્યા હતા. મેં હસીને કહ્યું, ચોક્કસ, આપણે કાલે જ તે બાળકો માટે કંઈક સારું કરીશું. બીજા દિવસે અમે આશ્રમમાં એક નાનો કાર્યક્રમ આયોજિત કર્યો, જેમાં તે બાળકોને બોલાવવામાં આવ્યા. માએ પોતે તેમને જમાડ્યા, તેમની સાથે પ્રેમથી વાતો કરી અને તેમની સાથે સમય વિતાવ્યો. મેં તેમની આંખોમાં એક અનોખી ખુશી જોઈ. સાંજે જ્યારે અમે ઘરે પાછા ફર્યા ત્યારે માં થાકેલા હતા, પણ તેમના ચહેરા પર શાંતિ છલકાઈ રહી હતી. તેમણે મને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, વિનય, આજે પહેલીવાર મને લાગ્યું કે મેં જિંદગીમાં કંઈક સારું કર્યું છે. હું ઈચ્છું છું કે મારી બાકીની જિંદગી આવા જ બેસહારા અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે પસાર થાય. મેં તેમના હાથ પકડી લીધા અને કહ્યું, માં, તમારા દિલની રોશનીએ તમને બદલી લીધા છે અને મને ખુશી છે કે હું આ બદલાવનો હિસ્સો છું. તે દિવસે મને અહેસાસ થયો કે કોઈ પણ માણસ પૂરી રીતે ખરાબ નથી હોતો.
બસ સંજોગો અને સમય તેના દિલને કઠણ બનાવી દે છે. જો પ્રેમ અને નરમાશથી દરેક ઘા ભરી શકાય છે, દરેક દિલ બદલી શકાય છે, તો મારી મા પણ એક મિસાલ હતી. તે હવે એવી નહોતી જેવી મને બાળપણમાં એકલો અને બેસહારા છોડી ગઈ હતી. તે હવે બદલાઈ ગઈ હતી, એક વધુ સારી વ્યક્તિ બની ગઈ હતી, અને એ જ મારી સૌથી મોટી સફળતા હતી. આશ્રમમાં એક બીજી વૃદ્ધ સ્ત્રીને લાવવામાં આવી. તે કમજોર જરૂર દેખાઈ રહી હતી, પણ તેમના વ્યક્તિત્વમાં એક અનોખું આકર્ષણ હતું. તેમના કરચલીઓ ભરેલા ચહેરા પર એક ઊંડી ઉદાસી હતી, જાણે તેમણે જિંદગીની સૌથી મોટી હાર સહન કરી હોય. જ્યારે મેં તેમની તરફ જોયું તો તેમણે નજરો ફેરવી લીધી, જેણે પોતાની જાત પર શર્મ અનુભવી રહ્યા હોય. મેં નરમાશથી પૂછ્યું, માજી, તમારું નામ શું છે? તેમણે ધીમેથી માથું ઊંચું કર્યું અને જવાબ આપ્યો, મને સૌમિત્ર કહે છે. તેમની આંખોમાં એક ખાસ ચમક હતી, જેનાથી સ્પષ્ટ દેખાતું હતું કે તે ક્યારે કોઈ અમીર અને પ્રતિષ્ઠિત પરિવારનો હિસ્સો રહ્યા હશે. મેં તેમની સાથે આવેલા નવયુવાનને પૂછ્યું, તમારો તેમની સાથે શું સંબંધ છે? નવયુવાને બેપરવાહીથી જવાબ આપ્યો, હું તેમનો ભત્રીજો છું. તેમના પોતાના બાળકોએ તેમને છોડી દીધા છે. હવે તે અમારા માટે બોજ બની ગયા છે. ઘરના સંજોગો એવા નથી કે અમે તેમને સંભાળી શકીએ, એટલે તેમને અહીં છોડવા આવ્યો છું. આ સાંભળીને મારું દિલ કંપી ગયું. મેં સૌમિત્ર તરફ જોયું. તે ખામોશીથી આંસુ વહાવી રહ્યા હતા. મેં તેમના ભત્રીજાને કડક નજરે જોયું અને કહ્યું, અમે તેમનું ધ્યાન રાખીશું, તમે જઈ શકો છો. તે નવયુવાન ખભા ઉછાળીને ત્યાંથી ચાલ્યો ગયો, અને સૌમિત્ર લાચારીથી દરવાજા તરફ જોતા રહ્યા. હું સમજી શકતો હતો કે તેમના દિલ પર શું વીતી રહ્યું હશે. મેં નરમાશથી કહ્યું, અહીં કોઈ એકલું નથી, તમે પણ નહીં, અમે તમારા પોતાના છીએ. થોડા દિવસો પછી સૌમિત્ર થોડું સારું અનુભવવા લાગ્યા. હું અવારનવાર તેમની પાસે બેસતો અને તેમની સાથે વાતો કરવાની કોશિશ કરતો. એક દિવસ તે પોતે જ બોલવા લાગ્યા, જ્યારે વર્ષોનો બોજ હળવો કરી રહ્યા હોય. હું ક્યારેક એક અમીર માણસની પત્ની હતી. તે ધીમા અવાજે બોલ્યા. મારા પતિનો બહુ મોટો ધંધો હતો. અમારું મહેલ જેવું ઘર હતું. નોકર, ચાકર, દોલત, ગાડીઓ તો બધું જ હતું. પણ મેં મારી સૌથી મોટી દોલત, મારા સંતાનોને હંમેશા પોતાની જાત કરતાં વધુ પ્રેમ આપ્યો. મેં દિવસ-રાત મહેનત કરી, તેમને શ્રેષ્ઠ શિક્ષણ અપાવ્યું અને તેમની દરેક ઈચ્છા પૂરી કરી. તેમની આંખો આંસુઓથી ભરાઈ આવી. મારા પતિ બહુ જલ્દી આ દુનિયામાંથી ચાલ્યા ગયા, પણ મને વિશ્વાસ હતો કે મારા બાળકો મારો સહારો બનશે. પણ જેમ જેમ તેઓ મોટા થતા ગયા, તેમ તેમનો પ્રેમ મારા પ્રત્યે ઓછો થતો ગયો. તેઓ પોતાના ઘરોમાં મગ્ન થઈ ગયા, અને હું તેમના માટે બસ એક જવાબદારી બનીને રહી ગઈ. જ્યાં સુધી મારી પાસે મિલકત હતી, ત્યાં સુધી તેઓ મારી સાથે પ્રેમનો દેખાડો કરતા રહ્યા. પણ જેવી જ મેં મારી જમીન વેચીને 3 બાળકો માટે એક ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી, મારા જ દીકરાઓએ મારી સાથે દુશ્મની કરી લીધી. તેમનો અવાજ તૂટી રહ્યો હતો, પણ તે બોલતા જ રહ્યા. મારા મોટા દીકરાએ મને કોર્ટમાં ખસેડી. તેણે કહ્યું કે મારી માનસિક હાલત ઠીક નથી અને હું મિલકત કોઈ બીજાના નામે કરવાને કાબિલ નથી રહી. મારા બીજા દીકરાએ મારાથી મોં ફેરવી લીધું. તેણે કહ્યું કે મેં હંમેશા મારી દીકરીને વધુ પ્રેમ આપ્યો હતો, એટલે હવે મારે પોતે જ મારું ધ્યાન રાખવું પડશે. અને આખરે એ જ થયું જેનું મને ડર હતો. મારા જ દીકરાઓએ મને મારા ઘરમાંથી કાઢી મૂકી. પછી મારા ભત્રીજાએ મારા પર દયા ખાઈને મને અહીં છોડી દીધી. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતો રહ્યો. એક મા જે પોતાના બાળકો માટે બધું જ કુરબાન કરી શકે, આજે એ જ બાળકો માટે એક બોજ બની ગઈ હતી. મને અહેસાસ થયો કે દુનિયામાં સૌથી મોટું જુલમ સંતાનનું પોતાના માતાપિતા સાથે બેવફાઈ કરવી છે. મેં આવા ઘણા કિસ્સા જોયા હતા, પણ સૌમિત્રની કહાણીએ મારા દિલને હચમચાવી નાખ્યું. મેં તેમનો હાથ પકડીને કહ્યું, માજી, અહીં તમને તે ઇજ્જત અને પ્રેમ મળશે જે તમારા પોતાના તમને આપવામાં નિષ્ફળ રહ્યા. સમય પસાર થતો ગયો અને મારા આશ્રમની પ્રસિદ્ધિ વધવા લાગી. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારી એક નાની નેકી પૂરા દેશમાં મિસાલ બની જશે. લોકોએ આશ્રમ વિશે સાંભળવાનું શરૂ કર્યું, મીડિયાએ અમારા કામને બતાવવાનું શરૂ કર્યું, અને જોતજોતામાં ઘણા લોકો પોતાના વડીલોને અહીં છોડવાને બદલે પોતે તેમનું ધ્યાન રાખવા લાગ્યા. મેં ઘણા નવયુવાનોને પોતાના માતાપિતાને ફરીથી પોતાના ઘરે લઈ જતા જોયા. ઘણા એવા દીકરા
જે પહેલાં પોતાની માને બોજ સમજતા હતા, હવે તેમના પગમાં બેસીને માફી માંગતા હતા. આ જોઈને મારું દિલ ખુશીથી ભરાઈ જતું હતું. હવે મારા આશ્રમમાં ફક્ત એ જ વડીલો આવતા હતા જે ખરેખર બેસહારા હતા, અને તેમના માટે મેં દરેક શક્ય સુવિધાની વ્યવસ્થા કરી હતી. આ મારી સૌથી મોટી સફળતા હતી. ફક્ત એક આશ્રમ બનાવવો નહીં, પણ લોકોના દિલ બદલી નાખવા. સમય કોઈના માટે રોકાતો નથી. મારી જિંદગી પણ ઝડપથી પસાર થઈ રહી હતી. હું એ જ વિનય હતો જે ક્યારેક ગલીઓમાં ભટકતો હતો, જે દરવાજા ખખડાવતો હતો કે કોઈ તેને અપનાવી એટલે, જે પોતાનાઓની બેરૂખીનો શિકાર હતો. પણ આજે મારી પાસે બધું જ હતું. મેં મારી જિંદગી નેકી, પ્રેમ અને સેવામાં વિતાવી હતી, અને હવે વૃદ્ધાવસ્થામાં શાંતિ અનુભવી રહ્યો હતો. હવે મારી મોટાભાગની જિંદગી દુઆમાં અને તે વડીલો સાથે બેસીને પસાર થતી જેમને મેં હંમેશા અપનાવ્યા હતા. હું આશ્રમના રૂમોમાં જતો, વડીલો પાસે બેસીને તેમની વાતો સાંભળતો, તેમના દુઃખ વહેંચતો અને તેમને અહેસાસ કરાવતો કે તેઓ એકલા નથી. મને તેમની સાથે સમય વિતાવવો ગમતો હતો, કારણ કે હું જાણતો હતો કે આ એ જ લોકો છે જે ક્યારેક પોતાના ઘરોમાં સન્માનિત હતા, પણ તેમના પોતાના સંતાનોએ તેમને નજરઅંદાજ કરી દીધા હતા. મારા પોતાના સંતાનો હવે મોટા થઈ ગયા હતા. મને તેમના પર ગર્વ હતો. મેં તેમને એ પરવરિશ આપી હતી જે એક સાચા માણસને આપવી જોઈએ. મેં તેમને શીખવ્યું હતું કે વડીલો અને બેસહારા લોકો આપણી જવાબદારી હોય છે, અને આ દુનિયામાં સૌથી મોટી દોલત કોઈના માટે સરળતા ઊભી કરવી છે. મારા દીકરા અને દીકરીઓ મારા આશ્રમના કામને આગળ વધારવા માટે મારી સાથે ઊભા હતા. તેઓ મારી સાથે બેસહારા વડીલોની સેવામાં જ વ્યસ્ત રહેતા, તેમના ખાવા પીવા, દવાઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખતા. મારી પત્ની પણ હંમેશા મારી સાથે હતી. તે જાણતી હતી કે આ કામ મારા માટે બધું જ છે, અને તે હંમેશા મારો ઉત્સાહ વધારતી હતી. એક દિવસ હું મારા રૂમમાં બેઠો હતો, ભૂતકાળની યાદોમાં ખોવાયેલો. મારી નજરો દિવાલ પર સ્થિર હતી, અને મારું દિલ તે મુશ્કેલ ક્ષણોને ફરીથી યાદ કરી રહ્યું હતું જે મેં સહન કરી હતી. મારી પત્ની મારી પાસે આવી અને બોલી, "તમે આજે કંઈક વધુ જ ખામોશ લાગી રહ્યા છો. બધું ઠીક છે?" મેં ઊંડો શ્વાસ લીધો અને હસી દીધું. "બસ જિંદગીની સફર યાદ કરી રહ્યો છું. કેવી રીતે પરીક્ષાઓમાંથી પસાર થઈને અહીં સુધી પહોંચ્યો છું. ક્યારેક હું એકલો હતો, દરબદર હતો, પણ આજે મારી પાસે એક પરિવાર છે, મારી પાસે પ્રેમ છે, ઇજ્જત છે, અને સૌથી વધુ એ શાંતિ છે જેના માટે હું હંમેશા તરસતો હતો." મારી પત્નીએ મારી વાત સાંભળીને હસી દીધું. "ભગવાને તમારી નેકીઓનો બદલો આપ્યો છે. જે તમે વાવ્યું હતું એ જ આજે લણી રહ્યા છો." મારી ચારે બાજુ એ જ વડીલો બેઠા હતા જેમને મેં મારા બાળકોની જેમ અપનાવ્યા હતા. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે હું સ્થાન પ્રાપ્ત કરી શકીશ જ્યાં વડીલો મને પોતાનો સહારો સમજશે, જ્યાં લોકો મારા પર ભરોસો કરશે, અને જ્યાં હું કોઈના કામ આવી શકીશ. મેં તે વૃદ્ધો પર નજર નાખી જે આશ્રમમાં રહેતા હતા. કોઈની આંખોમાં મમતા હતી, કોઈમાં સ્નેહ, અને કોઈમાં એ લાચારી જે સંજોગોએ પેદા કરી હતી. પણ તેમનામાં એક વસ્તુ સમાન હતી: શુક્રગુજારી. તે બધા મારા માટે દુઆ કરી રહ્યા હતા, અને એ જ દુઆઓ મારી અસલી દોલત હતી. મારી તબિયત દિવસે દિવસે કમજોર થઈ રહી હતી, પણ મારા દિલમાં શાંતિ હતી. મેં મારી જિંદગીમાં જે કંઈ પણ ગુમાવ્યું હતું તે બધું ખુદાએ મને કોઈ ન કોઈ રૂપમાં પાછું આપ્યું હતું. મારી પત્ની મારી પાસે હતી, મારા સંતાનો મારી સાથે ઊભા હતા, અને તે બેસહારા વડીલો જેમને મેં અપનાવ્યા હતા મારા જીવનનો સૌથી કિંમતી સહારો બની ગયા હતા. એક દિવસ જ્યારે હું મારા રૂમમાં બેઠો હતો ત્યારે મારા મોટા દીકરાએ આવીને કહ્યું, "પિતાજી, અમે આશ્રમ માટે એક નવી જગ્યા લીધી છે. હવે આપણે વધુ વડીલોને સહારો આપી શકીશું." આ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં કમજોર અવાજે કહ્યું, "દીકરા, મને ખુશી છે કે તે મારા જીવનના મકસદને અપનાવી લીધો છે. મારું સપનું હતું કે આ આશ્રમ ફક્ત એક જગ્યા ન રહે, પણ રોશનીનો એવો ચિરાગ બને છે જે ક્યારેય ન બુઝાય." મારી પત્ની હસીને બોલી, "આ ચિરાગ હંમેશા સળગતો રહેશે, કારણ કે તમે તેને નેકીઓના તેલથી પ્રગટાવ્યો છે." મેં મારી આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. મેં જિંદગીના દરેક રંગ જોયા, દરેક દર્દ સહન કર્યું, પણ આજે હું શાંતિમાં હતો. મને એવું લાગ્યું જાણે મારું મિશન પૂરું થઈ ગયું હોય. બીજી સવારે જ્યારે સૂરજની રોશની મારા રૂમમાં આવી, મેં આંખો ખોલી અને મારા હાથ દુઆ માટે ઊંચા કર્યા. મેં ભગવાનનો આભાર માન્યો કે તેણે મને આટલી ઇજ્જત આપી, આટલો પ્રેમ આપ્યો, અને એક એવો મકસદ આપ્યો જે મારા જીવન પછી પણ જીવંત રહેશે. હું કમજોર થઈ ગયો હતો, તો પણ હું મર્યો નહોતો.
હું તે દુઆઓમાં જીવંત હતો જે દરરોજ મારા માટે નીકળતી હતી. હું તે વૃદ્ધ આંખોમાં જીવંત હતો જેમાં આશાની રોશની મેં પ્રગટાવી હતી. હું તે મિશનમાં જીવંત હતો જે મેં શરૂ કર્યું હતું. જિંદગીએ મને તોડવાની બહુ કોશિશ કરી, પણ મેં સાબિત કરી દીધું કે જે પ્રેમ અને નેકીઓના રસ્તે ચાલે છે તે ક્યારેય નથી મરતો. હું મારા બાળકોના ચહેરા પર સ્મિત જોઈ રહ્યો હતો અને મને વિશ્વાસ હતો કે મારી કહાણી હજી પૂરી નથી થઈ. આ તો ફક્ત એક નવી શરૂઆત હતી. તો મિત્રો, આ સાથે આપણી કહાણી અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાણી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ સુધી જો વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી